પેલા ટીણિયા હા દાદા. ઓલો લાલજો દેખાતો ના બોલાય ને. હાલો બોલાય આવું. હા એનું કામ છે એ બોલાવે જો હવે તો લાગે છે. હા નોખા દાદા. ઈદા ઓલા આપણે ખોડા દાદાને જમવાનું આમંત્રણ આપ્યું છે. થોડા દાદા ને આપ્યું. હા હા તો માર્કેટમાં જા. માર્કેટમાં હા હારી હારી આઈટમ કાંક લેતો આય. મુશી આઈટમ લાવવાની છે કે હા. મુશી? પૂછીને આય ને 20 રૂપિયાના કિલો વાળી વસ્તુ લાવી છે. હજી લોપ ન ગયો આપણે. પણ લાગતા પછી તો શું કરવું આમાં? એ ઊંચી આઈટમ ન કહેવાય. 20 નો 20 કિલો રૂપિયાનું અત્યારે કાંઈ ના આવતું. ઘેહોડા ને ડીટીયું ના આવતું. ન જાવતો. નાઈ. હા પણ જાતો ખરો હવે જોઈએ તો ખરો. પૈસા આપો મારી હા, પાસે પૈસા થોડા છે. પૈસા શું કરે? પૈસા આપું ને. કેટલા 500 આપો? 1000 રૂપિયા સો હે. 1000 જો હે? હા એટલે બહુ કર્યો હો તમે. આપણે મુશી આઈટમ લાવવાની છે. ઊંચી આઈટમ લાવજો હો પાછો. અરે મુશી હા હું લાવવાનું છે આઈટમ માં? હવે તને ગોઠે લાવજે, સારી વસ્તુ લાવજે. તમે કયો એ લાવું બોલો. આ મરચાં ને કોથમરી ને એવું તો લેતો જાય. બીજું આજ તને ગમે એ લેતો જાય સારી લીંબુ વસ્તુ. છે કે? લીંબુ લેતો આવજે. તો સાહેબ એમ હા બી. જાઓ. હા હા. લઈ આવો જાઓ. હા હા એટલે બકાલું લેવું જો હે નો ખાધા મોકલ્યા છે. હું છે બકાલામાં? બકાલામાં હાંધો આઈટમ છે, હિન્દી આઈટમ જોવા મળો જે તમારે જોતું હોય દૂધ કેમ આપ્યું? એ હાંધો 100 કિલો છે. 100 કિલો આ ખાવું કેમ અમારે? ખાવું પડે. 100 કિલો છે. 20 કિલો દેવું છે તો બોલો. તો એ તમારે ન ખાતા દાદા ન ખાય. ખાય એક 20 કિલો દેવાનું છે નહીં. ગુવાર 100 કિલો સિવાય હું દેતો ન. બધું 100 કિલો. ઊંધું આગળ ભીંડો હારો છે. ઓય બાપા. બકાલું ગાંઠિયા ખાવ. હાલ હાલ અહીંયા જ મારે છે કઈ ખાવા જેવું જ ના. બે છોકરા આવ્યા ને તે બણ છે જ નહીં. મારું બકાલું ખાતું જ નહીં. હું હાલ હું બીજે ગામ યોગ આવતા. નો કરતા શેકડા બહુ. હા એ વાત હાચી તારી. હું 20 કિલો કઈ આવતું જ ના. માર આવે માર મફતમાં. હાલ ટીની હાલ. એના કાંઈ લાવ્યા બકાલું કે? બકાલું હું કાઈ ના લાવ્યા. ઠેલી લઈ જતો ઓય ખરા. બાપા. થેલી ખિસ્સામાંથી ભાવ દેવા છે. મન નોછું થેલી કાઢવાનું મન. તમે જો 20 કિલો મળી જાય. હું વાત કરે? હા બહુ મોંઘું છે. મફતમાં માર્કેટમાં અત્યારે 20 કિલો દે. ભીંડો ગવાર હા. દૂધી 100 કિલો બધું. 100 કિલો. 100 કિલો અને મફતમાં અત્યારે માર ખાઈને આવ્યા. માર પૂછો ટીણિયા. હે ટીણિયા? માર કઈ ના. હા શું કહે છે? એક થાપો નીકળી ગયો. હું વાત કરે? હા અમે નો મારવી. અમે કેમ મારવી? બોલા 100 કિલો ને મેં ડાયરેક્ટ મેં કહી દીધું. લે તો પછી અમે શું કરવું હવે? તમે જ પેલા શીકણાઈ કરી એમાં અમાર માર ખાવા પડે. ઓલાને આપણે કાલનો જમણવાર છે ખોડા દાદાને. તો હું લેવા જાવું હવે? તમે કયો ઈ લાવું? હે દુકાને જવું પડશે. તો દુકાને જાવ. હા પણ કાંઈક લાવવું તો પડશે ને. કયો ઈ હું લાવું તમે? અરે ઉકાળો લાવવાનો છે. ઈ ઉકાળો કેવો આવતો હશે? ને દુકાને નામ દેજે નોખા દાદાનો ઉકાળો આપો એમ. નોખા દાદાનો ઉકાળો? હા નોખા દાદાનો ઉકાળો. નોખા દાદાનો ઉકાળો હાવ નોખો તો હશે ને? નોખો જ છે ને મોંઘોય બહુ પાછો. મોંઘોય બહુ. મોંઘો એટલે 200 રૂપિયાનો કિલો. ઈ કેવો ઉકાળો? એટલે પછી ઈ જ ખૂબી છે ને. ઈ તો હું દુકાન જાવ એટલે મને ખબર પડશે. 200 કિલો છે કે 10 કિલો છે? અને ઈ ઉકાળો ખાવ ને તો સરગ ને દરવાજા દેખાઈ જાય. ઈ ઉકાળો. તો હું ને ટીણીઓ બે જાવી. હા બે જાવ લઈ આવો તો બીજું હો. કાલે આવવાના છે ને હા મહેમાન? કાલે આવવાના છે ને. તો જાવી. હા કાલે જા લઈને આવો એકદમ. હા હા. નોખા દાદાનો ઉકાળો આ કેવો હશે? હાવ અલગ હશે. ખબર નહીં કેવો ઉકાળો આવે. દુકાન વાળાને કેવી કે દુકાન જઈને કે છે હે? નોખા દાદાનો ઉકાળો આપો. હા હા હાલ. હાલ હવે દુકાન જાવી. વાહ. બહુ વાંચી હું દુકાન હે? કેટલી એક કિલોમીટર. કાના ઠાકી જાવી. નોખા દાવા તેટલા મો. હાલ દુકાન તો આવી ગઈ. નોખા દાદાનો ઉકાળો આપવાનો છે તમારે. પરંપરાથી આલવા હોય ને. હા 25 વર્ષ થયા. અરે 25 વર્ષ હું આ તો વધારે મેં જોયો જ નતો આ ઉકાળો કયો છે અરે કોઈ દી. ઉકાળો એટલે તમે આમ જોવો ને આ મોંઘા મોંઘા ઉકાળો આ છે. હા છે. હા ઈ કે ઉકાળાનું શાક આપણે કરવું.
અરે આ તો આવું શાક તો 200 રૂપિયા કિલો કોઈ ખાય નહીં. હા ઈ કેથા 200 નો કિલો છે ઈ કે. હા આ 200 નો કિલો શાક ખાઈ આ લોખા દાદા બીજા નો ખાઈ શકે. બસ ઉકાળો એક લેવાનું છે, બીજું કઈ ના લેવાનું. હું લેવું? પેપ્સી લેવી? 5 પેપ્સી આપી દો તો હાલો. હાલો 5 પેપ્સી લઈ જાઓ. હાલો નોખા દાદાનો ઉકાળો અને 5 પેપ્સી. નોખા દાદા નું કે 10 રૂપિયા પડી ગયા. રેડી? પડી ગયા. હા હા હાલો આ પેપ્સી 5 વજાય એની. આલ્યો કેટલા છે? પેપ્સી ખાવી. સો માન નામ નહીં દેતો નોખા દાદાને. મેં ના કીધું પેપ્સી. હું કેતું રોકદન શેપથી દેવાની ભલન બોખા થાતા. નોખા દાદા ભલે ખાતા એમ. હા હા લાલ તો હા લાલ લે. હા હું ઉકાળો કરો. અમને એમ કે ઉકાળો હું હશે ગાંઠિયા છે ગાંઠિયા. આ 80 વર્ષનો છે નમૂનો. આ તો બધાને ખબર પડે ગાંઠિયા ચોખ્ખું કહી દેતા હો તો. ગાંઠિયામાં નો ખબર પડે જૂના જમાનાનો ઉકાળો કેવા મોંઘો કેટલો પણ. હું કહું ઉકાળો એવો નહીં હોય ને નોખા દાદા ઉકાળો કરીને ઉપાડી લે હે. અરે ઉપાડી હો આ તો બહુ મીઠો લાગે. બહુ મોંઘો છે ઉકાળો. 200 કિલો. હા નાલ્યો ગાંઠિયા છે ગાંઠિયા. અરે ગાંઠિયા છે પણ ઉકાળો રૂપિયા વજાનું ઓછું પછી. પડી જાય તો ઘણા ગોચ્યા મળ્યા જ તો નહીં. તમે કેમ ન પડ્યા? ઓય બાપા તમે કેમ ન પડી ગયા? બોલો. ઈ વાત હાચી પણ પૈસા પડી જાય. પૈસા પડી જાય તો આપણે પડી જાવી. પૈસા મોંઘી વસ્તુ છે. પૈસા પડી જાય ઈ હારું, માણા વયો જાય ઈ નહીં હારું. એ વાત સાચી તારી પણ તમે કેમ ન પડ્યા? પૈસા જ પડી ગયા. આ લાવ્યો વેન કર્યું એક તો અહીંયા. ગરમીનું ઠંડુ ઠંડુ લાવ્યા. શું કહેવાય આ પડીકામાં? શેપસી પેપ્સી કે પેપ્સી? પેપ્સી કહેવાય. હમ હો વાંધો નહીં. ટાઢું બાઢું કરી ગયો પાછો. આયો કરો ટાઢું તમે તે હા. બોખા દાચે. આ ટીણિયાને દેજે. ટીણિયાને દીધી જ છે. હા તું લેજે બધાને દેજે. હવે ખોડા દાદા ક્યારે આવવાના? હવે બધું આપણે ચારી કરવી તો થાય ને પછી આમંત્રણ દેવાય. હા ચાલો આની ક્યારે કરી નાખો. હા બીજું હોવે ગાંઠિયાનું શાક બનાવી નાખો. આગળ બનાવી નાખું ઉકાળો. હા હા હજી ઉકાળો છો? એટલે પછી ઉકાળો જ કહેવાય. હા તે ઉકાળો બનાવી નાખો. હા ના બનાવી નાખો આગળ બરોબર. હા, હા. લાવો ઉકાળો હા. મેચ કેવું કાઈ ગયો. હા આ તો મૂક્યો છે. લાવો હા. મેચ કેવું હાલ. લાવ. હા ટીણીઓ ક્યાં ગયો છે આવ્યો નહીં? હા દાદા આ ભણવાનો ટાઈમ થઈ ગયો. ના મારે ભણવા નથી જવું. કેમ ન જવું? મારે નથી જવું. નકર ભણવું તો જવા જ ને. ખોડા દાદા આવે છે. ખોડે ભલે ના આવતા કઈ વાંધો. પૈસા માટે શું? પૈસા તો આપે. એમાં પૈસા લેવા. હા મારે તને ભણાવવો છે ને ડોક્ટર બનાવવો છે. ને એની આગળ મારે પૈસા લેવા. મારે તું 8માં આવવાનો છો. 8માં આવે એટલે તો ભણવા જાવ તો તને ડોક્ટર બનાવો. મારે ડોક્ટર ન બનવું. ના બનવો તો તારે શું બનવું છે? મારે કલેક્ટર બનવું. ડોક્ટર બનવો હા તો ભણતર તો હે જ તેમાં. મારે ન ભણવું તોય ભણતર તો બહુ કરી દે પેલા. મારે લાલા હારે રહેવું. લાલ હારે રહેવું. લાલ તો ક્યાં તારે ગોદડા ભરશે. હુંય ભરી. ભાઈ ભણને શું વાંધો તને? મારે ન ભણવું. ભણવામાં ફાયદો છે. જિંદગી તારી પેપ્સી ઓછી ખાજે. હા શરદી થઈ ગઈ અને ઓલા લાલ લેવા ક્યાં ગયો ને બોલાવતો આવે. હમણાં બોલાવતો હું. અને પછી ઓલા ખોટા દાદા આવે ને પછી હું કહું ત્યારે પાણી ભરીને આવીએ. વાહ ના આવે પેપ્સી ઓછી ખાજે. ટીણીયા પાછો કેમ આવ્યો? મગજ એક વાત કેવી ની. હું ભૂલી ગયો વાત વળી. હું ખોડા દાદાને પાણી ભરી દઉં હે. હા હા એ મને પૈસા આપશે. અરે આ બેઠી ને. એ તો મોટા ખેડૂત છે. વાંધો નહીં. હા જો હાલો જાઓ. હા હવે જા તું તારે. હાલો વાડી બાડી ને બધું તો ઓકે થઈ ગયું છે. કટારે લાગી ગઈ છે.
સાફ પાડવાના બાકી છે ને વરસાદની હજી વાર છે તાર સાફ પડી જાય આજ પણ મારે એક નોખા દાદાને ઘરે આમંત્રણ છે જોઉં ને હું જઈ આવું છોકરા બોકરાને કહેતો જાય બે હરખું વાળીને બધા શેઢા પેઢા હરખા કરી નાખે આમાં જ્યાં એના ઝાડા થઈ ગયા એટલું ઝાડું જ દેખાય ત્યાં જાઓ આમ તો કેટલા વાગ્યા છે લગભગ 12 વાગી ગયા છે જાઓ ખાવાનું છે ત્યાં હે રામ હે કૃષ્ણ વાદળા છે પણ વરસાદ ન આવતો નોખા દાદાને નહીં વાવવાનું હોય મને ખબર ત્યાર થઈ ગયું છે એમ જ મને અત્યારે જમવાનું કીધું છે જાવી લાપસી બાપસી હશે ને એવું બધું કાંઈક હશે આખા રીંગણાનું શાક છે ને એમ કહેતા હતા બધું આમ તો ભાભો છે શીખણો પછી શું ખબર કાંઈક સારું હોય તો જ ખાવું ને ઘર ભેગીનું થવું થોડો ટાઈમ ના બગાડવો એટલે હું નોખા દાદા એલા આવો ખોડો દાદા આવો રામ રામ કેમ છે સારું છે હો તબિયત પાણી કેમ છે પાણી બહુ ઓહો છે આપણે હો વાંધો નહીં વાડી બધું કામ કરી નાખ્યું અરે અમને બધું ક્યોરની કમ્પ્લીટ કર્યું સાહેબ પાડી દીધા એટલે મારે તો બધું બાકી છે બાકી છે બધું હા તો તમે વાહ રહી ગયા અને તમે આ ઠામુકો આમંત્રણ આપ્યો છે મૂકો એનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો જ કીધું હોય અરે ઓકે મારે છે ને ખોડો દાદાને ઉકાળો ખવડાવવો છે એ હું મુકાવો ઉકાળો એટલે એ બહુ મોંઘો છે આપ દેવો એક નો ઉકાળો તમે પ્લાન ઘડીકમાં ફેરવી નાખ્યો એટલે પણ ફેરવી નાખો જ ને પહેલાથી જ ઓર્ડર હતો મારા હું કો આખા રીંગણનું શાક છે ને લાપસી છે ને સુરીમું છે ને એવું હોય છે હા ઉકાળો હાર્દિક હોય એક નો ઉકાળો એ કેવો હોય એટલે માએ ઘેરે મીઠો લીમડો છે એવું છે દૂધ પાઈને મેં મારો હોનાનો લીમડો એટલે આ તમે પૂરું દૂધ ના ખાતા નિયમદાન થોડું દૂધ નાખો તમે અરે ઈ વઘાર કરું તો બે ગામમાં તો વાસ આવે ને ઓહો તમે ગોળા મારવાનું બંધ કરો હવે નહીં જો તમે ખાધું હોય ને તો સરગના તમને દરવાજા દેખાય દરવાજા ઈ તો અમથા ઉકળી જાય તો અમથા દેખાય આજે ગોયક નો ઉકાળો આ શું છે પડીકામાં અરે ઈ ઉકાળો બનાવવા લાવ્યો આ જોવો તો ગયો આમાં તો ગાંઠિયા જેવી વાસ આવે ના 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 જો ખોલો ખોલો મને જ ગાંઠિયાની વાસ આવે પણ મોંઘો કેટલા અરે પડે આ ગાંઠિયા છે આ ભાતાના ગાંઠિયા છે ઈ. તો ગાંઠિયા છે પણ આકાશના ઝાડવા થોડા પાકે આ તમે મને ઉકાળો કયો હાર દેવો એક ઉકાળો તમારી આખી પેઢી ગાંઠિયા ખાઈ ખાઈને વહી ગઈ સાના મને રહ્યો ગોળા મારોમાં અરે પણ આમાં મજા આવે એટલે અમારે ખાવાનું છે પણ આ કોળા દાદાને ઉકાળો ખવડાવવાનું આમંત્રણ હવે ભાઈ મારે એવું કઈ ખાવું ના હવે ગાંઠિયા તો હું નહીં ખાતો હોય ગાંઠિયા ખાઈને કે તો મને તમે મારા ટાંટિયા ભાંગી નાખ્યા ગાંઠિયા ભાંગે નહીં તમે ખાઈ તો દઉં ફરી મારે કાંઈ ખાવું ના તો તમે તમ તાર રાંધીને ખાઓ ને મારે કાંઈ ખાવું ના અહીંયા હું તમે આખું કુટુંબ ખાઓ હું જાઉં હું મારી ઘરે જઈને ખાય આ પરપરાથી આલ્યું આવે ભલે આલ્યો આ તો ગાંઠિયા તમને ખબર છે તો ગાંઠિયાનો જ ઉકાળો થાય તો ને પણ તમારી કાંઈ મોંઘું શાક નો લવાનું કાંઈ પાના 200 નો તો કિલો છે 200 નો કિલો છે પણ આ મૂળ તો ગાંઠિયા ને અરે આર્ધે કોઈ એક છે બધો હવે આયુર્વેદિક થોડા કહેવાય આ કોઈ જે નડે નહીં હવે તમે બધા ગાંઠિયા ખાઓ અને અમે ખાવું તો અમારે ટાટિયા ભાંગીને અમારે ખેતી નહીં થાય તમારો તો છોકરા છે જ ખેતી કરે એટલે પછી ખેતી તો ન કરી થવાની જ હવે છે ખાવ હું જાઉં પણ પાણી બાણી તો પીતા પાણી હું પીવે ગાંઠિયા ખવડાવું પાણી પીવા જાઓ. લાગે તો ઘરે. ટીણીઓ, પાણી બાણી લાય 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 લે પાણી તો લાય થોડો તો જરા પાણી બાણી પાઈ પાણી માંથી જાહે આવડા કેવા ગાંઠિયા બતાવે અને પણ હાર્દિક કોઈ ઉકાળો ધોળા બાચકા જેવા છે હવે ઈ બાસકા જેવા તમે ખાઈયો અને ઈ ફરી ફિટ કરો અને હા ને કઈ કિંમત નથી બોલો પાણી પાણી પાઈ દે ખોડે દાદા ને ભલે મુક્યાય પૈસા કઈ જાય લે લે, તમારા ખિસ્સામાં હોય જ નહીં હવે આ ગાંઠિયાનો પડીકો વાળ્યો હવાઈ જાય ને આખું કુટુંબ ભેગું થઈને ખાઈ ગયો ટીણિયા અહીંયા આય. આવે અને આ ભેગું ગયો આખું કુટુંબ ભેગું થઈને ખાઈ ગયો ના પણ હે હાલે આ પૈસા હાથમાં આપું વાપરી ગયો હાલો હું જાઉં અને આખું કુટુંબ બેહીને ખાઈ ગયો જાવો ના ના ગાંઠિયા ખાવા થાય છે લે આવી ગયા ને પૈસા ક્યાં ગયો તો તારો જી? ઓહો, બહુ ભૂખ લાગી ભૂખ લાગી પછી કાલો લાવ્યો ને ઓલા થોડા દીધા ભૂલી ગયા આ ગાંઠિયા પડ્યા રહ્યા પડ્યા રહ્યા ઉકાળો ન કરવા દીધો આવ્યા થા વહી ગયા અરે પાછા હોયા જ ગયા ને પાખો કરતા ગયા ઈ તો મને તો બહુ ભૂખ લાગી લાવો લાવો ખોલો મહેનત ખાઈ અત્યારે આવ્યો હોયા તમે ગયા ઈ હાટું જ મગાવ્યા છે મને એમ છે તમારે બોખા દાંતી હાલે ને ઈ હાટું જ મગાવેલા છે. નો ઉકાળો કરવાનો છે ઉકાળો ઉકાળો શું કરો
હાલો ખાવા મણો હા કરો ચાલો ટીણિયા તમે લ્યો જા પણ છે બહુ કર્યો. કોડા દાદા જ્યાં કુકરા કરતા મસ્ત છે હા ગાંઠિયા તો મસ્ત છે ને, આનો ઉકાળો એવો થાય હે એની વાત કરો માં. ગાંઠિયા છે હું હવાજ દીના ઉકાળો ઉકાળો કરો ઉકાળો કરવામાં રહ્યા ક્યાં ખોડા દાદા વૈયા ગયા ગાંઠિયા કેવા છો હાલે કરો પેક હાલો ધરાઈ ગયો હું હવે હું વાત કરે હા